સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન સંઘવી ટાવર અડાજણ ખાતે કરવામાં આવ્યું. સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા આવનાર 2025ની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે નવી ટીમની ઘોષણા કરવામાં આવી. આવનાર 2025માં નગરપાલિકા અને મહાનગરપાલિકાને લઈને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા મુખ્ય કાર્યાલય ગુજરાતમાં સુરત ખાતે સંઘવી ટાવર ગુજરાત ગેસ સર્કલ અડાજણ ખાતે ભવ્ય રીતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દશરથભાઈ પારેખના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યાલય ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી અબ્દુલ હમીદ ખાન જે પપ્પુભાઈના નામે પ્રખ્યાત છે તેના અંડરમાં આ સમગ્ર કાર્યાલય જનતાના હિત માટે ખોલવામાં આવેલ છે અને તે સંભાળશે સાથે જનતાની સેવા પણ કરશે. એટલું જ નહીં, પણ કતારગામ ખેતી ભવન પટેલ સમાજની વાડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દશરથભાઈ પારેખ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ પારેખ, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સંજયભાઈ કોહલી, રાષ્ટ્રીય સચિવ શ્રી વિકાસ સહેગલ, રાષ્ટ્રીય યુવા સંગઠન પ્રમુખ શ્રી કરણભાઈ પારેખ, સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સંજયભાઈ ગોહલિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી અબ્દુલ હમીદ ખાન પપ્પુ, ગુજરાત પ્રદેશ સહમંત્રી શ્રી રાકેશભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ પરસાણા, સુરત જિલ્લા મંત્રી શ્રી રાજેશભાઈ કંસારા સાથે સુરતના અને મુંબઈના તમામ પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે બેસીને આવનાર ચૂંટણીને લઈને બેરોજગારી, શિક્ષણ, મેડિકલ, રત્ન કલાકારોની મદદના મુદ્દાઓને લઈને ચૂંટણીમાં દાવેદારી નોંધાવશે અને લોકોના હિત માટે દરેક પ્રકારના કાર્ય કરશે તેવી ઘોષણા કરી અને સાથે સાથે તે મુદ્દાઓને લઈને પણ ચૂંટણી લડશે તેવું પાર્ટીના તમામ નેતાઓએ કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને આવનારી નગરપાલિકાની અંદર ગુજરાતમાં દરેક સ્ટેટની અંદર અમારા ઉમેદવારો ઊભા રાખી રહ્યા છીએ અને એ રીતના જે બી જનતાના પ્રશ્ન લઈને અમે આજે જનતાની સરકારની સામે અમે રજૂઆત કરીશું અને જે બી કંઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકારને અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું. તમે કયા મુદ્દાઓ લઈને અત્યારે સુરતમાં ચાલશો? અમે સુરતમાં જે આજે સરકાર જે ચલાવી રહી છે, જે જાતિવાદ, ધર્મવાદ, ઊંચ નીચના ભેદભાવ, હિન્દુ મુસલમાનના આ બધા મુદ્દાઓને અમે દૂર રાખીને ધર્મ નિરપેક્ષ પાર્ટી બધાને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે અને જે બી કઈ જનતાઓના અન્યાય છે એને ન્યાય આપવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. લોકો બીજેપી ને કોંગ્રેસ જેમ કે બીજેપી વિકાસનો મુદ્દો લે છે, તો એવી રીતે તમે અત્યારે તમારી સાથે આમ આદમી પાર્ટી પર છે, તો હવે તમારી પાર્ટીને સ્ટ્રોંગ કરવા માટે શું કરશો? અમે અમારી પાર્ટીને જનતામાં જાગૃતિ લાવવા માટેની કોશિશ કરી રહી છે કે બધી પાર્ટીઓ પોતપોતાના વિચારો દર્શાવે છે. હવે અમારો બી એજન્ડો છે કે ધર્મ નિરપેક્ષ બધાને સાથે મળીને આમ જનતાની ન્યાય અપાવવા માટેની અમે પૂરેપૂરી કોશિશો કરીશું. આવનારા ઇલેક્શનમાં કયા કયા વિભાગમાં તમારા કેન્ડિડેટને તમે ઉતારશો? અમારા મુદ્દા જે દરેક લોકોને જે કંઈ કોઈ લાઇટની સમસ્યા છે, ગટરોની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, જ્યાં હજુ સુધી કે જનતાને સરકાર પહોંચાવી નથી શકી, અમે ત્યાં સુધી બધાને પહોંચાડવાની ફૂલ કોશિશ કરીશું. એ બધી અમારી સમસ્યા છે, જનતાની આમ જનતાની સમસ્યા છે, સરકાર સુધી લઈ જઈશું. લોકોનો તમારા ઉપર વિશ્વાસ આવે, ખાસ કરીને અત્યારે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ છે, તો અમારા મીડિયા થ્રુ તમે સુરતની જનતાને શું કહેશો? અમે મીડિયા દ્વારા તમારા અવાજ સરકાર સુધી પહોંચાડવાની અને આમ જનતા સુધી પહોંચાડવાની તમને અમે તક આપી છે અને તમે અમને તક આપી છે કે અમે જે બી કંઈ કરીશું જનતાને જાગૃતિ લાવવા માટેની પૂરેપૂરી કોશિશ અમારી રહી છે. ગુજરાતમાંથી તમે પ્રત્યેક જિલ્લામાં કેન્ડિડેટ તમારું મહાનગરપાલિકા માટે લડવાના છે. અત્યાર સુધી તમારા જોડે કેટલા લોકો જોડાયા છે ગુજરાતના બધા જિલ્લામાં? સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની સ્થાપના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબે 2008માં કરેલી અને ગુજરાતમાં જ ગુજરાતની જનતાએ જ અમને આશીર્વાદ સૌરાષ્ટ્રમાંથી આપ્યા હતા. તો 2015માં ગુજરાતમાં અમારા 4 કોર્પોરેટર આવેલા હતા અને જેમ આપણા બીજા બેને અમને જે પ્રશ્ન પૂછ્યો કે કયા એજન્ડા સાથે, તો અત્યાર સુધી ગુજરાતની જનતાની જે સ્થાનિક મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર રનિંગ સરકાર ધ્યાન નથી આપી રહી અને સૌથી મોટો મુદ્દો છે કે રોજગારનો. જો લોકો પાસે રોજગાર જ હશે તો કોઈ પણ હોય તાલુકો, જિલ્લો કે શહેર, તેમાં સારી પ્રગતિ સાથે આમ જનતાને સ્થાનિક લોકો રોજગાર મળે. એ રોજગાર મળે પહેલો મુદ્દો રહેશે. એની પછી બીજો મુદ્દો છે કે એજ્યુકેશન. તો આપણા ગુજરાત રાજ્યમાં એજ્યુકેશનના એવા ઘણા મુદ્દાઓ છે કે જ્યાં ગરીબ ઘરના લોકોને મેડિકલ હોય કે સાયન્સ હોય કે કોમર્સના એજ્યુકેશન માટે તકલીફ પડતી હોય છે. તેની માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ફ્રી એજ્યુકેશનનો મુદ્દો લાવીને મહાનગરપાલિકામાં
અને રહી મેડિકલની વાત, તો મેડિકલના વિષયમાં અત્યાર સુધીના જે સરકારી હોસ્પિટલો છે, જે સુવિધાઓ નથી મળતી તે સુવિધાઓમાં બદલાવ લાવશું અને જે સરકારી તંત્રમાં જે અત્યાર સુધી કામ અટકેલા પડેલા છે એ કામ પરિપૂર્ણ કરવાની જો ગુજરાતી જનતા તક આપશે તો સર્વપ્રથમ કામ અમે પહેલા કરશું. કેમ કે મેનિફેસ્ટોમાં એટલું જોઈએ કે આમ જનતા જે અમને કહેશે ને એ જ અમે કામ પરિપૂર્ણ કરશું, કે મોટા મોટા ખોટા વાયદા નહીં કરવા, પણ જનતાની અવાજ બનીને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એ ત્રીજા વિકલ્પ તરીકે જનતાને એક વિકલ્પ આપશે. अब्दुल हमीद खान उर्फ सरदार वल्लभ भाई पटेल का एक सिपाही हूँ और गुजरात महामंत्री तरीके पार्टी हमको जिम्मेदारी दी है. आपका कार्यालय कहाँ पे है सूरत में? सूरत में अड़ाजन पाटिया सरदार कॉम्प्लेक्स के बाजू में संघवी टावर में. सूरत में कौन से मुद्दे को लेके आप चलेंगे सर? हम सबसे जो हमारा सबसे बड़ी चीज़ है पढ़ाई का लेके, लोग बच्चे का जो है म्यूनसिपाल्टी या स्कूल कॉलेज में नहीं हो पा रहा है, सबसे बड़ा हमारा वो मुद्दा है. इलेक्शन में आप की तरफ से कौन कौन आने वाला है आने वाले चुनाव में? हमारे साथ जो हैं पूरे हमारे पार्टी के लोग आने वाले हैं, पूरे उम्मीदवार उतारेंगे हम. लोगों को घोषणा कैसे करेंगे? अपनी तरफ सूरत की जनता आपकी तरफ अट्रैक्ट हो, इसके लिए क्या करेंगे? उनको विश्वास दिलाएंगे जनता को कि आप अगर हमारी सपोर्ट करोगे तो आपके लिए जो जो आपका मुद्दा है, जो भी आपका प्रॉब्लम है, प्रॉब्लम के लिए आपके साथ हम खड़े हैं. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી આ સુરત જિલ્લામાં સૌથી પહેલાં તો અમે ગુજરાત પ્રદેશના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. એ ઉદ્ઘાટનનો ઇન્ચાર્જ અમે ગુજરાત પ્રદેશના મહામંત્રી અબ્દુલભાઈ પપ્પુભાઈને અમે કમાન્ડ સોંપવામાં આવી, તથા ગુજરાત પ્રદેશનું નવું માળખા તરીકે સંજયભાઈ ગોહદિયાજીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની કમાન્ડ સોંપવામાં આવી. ત્યારબાદ ગુજરાતના યુવા સંગઠન તરીકે અમારા નીલભાઈ પટેલને કમાન્ડ સોંપવામાં આવી. ટોટલ મિશન 2025ને અનુલક્ષીને મહાનગરને નગરપાલિકાને અનુલક્ષીને ગુજરાતની જૂની ટીમને બરખાસ્ત કરીને આજે નવી ટીમને અમે ઘોષણા કરી છે.